હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે બધી ટિપ્સ સાથે એકદમ ફરસા અને ટેસ્ટી સમોસા કેવી રીતે બને તેની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સમોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે આઉટર લેયર માટેનો લોટ બાંધી લેવાનો છે। તો મેં આ 2 બાઉલ મેંદો લીધો છે, વજનથી લગભગ 200 ગ્રામ। હવે એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે। એને આવી રીતે હાથેથી મસળીને હવે આ બધું એક વખત સરસ મિક્સ કરી લેવાનું। મોણ આપણે થોડું મુઠ્ઠી પડતું નાખવાનું છે, એટલે આપણું એનું પડ સરસ એકદમ ક્રિસ્પી થાય અને ફરસું પણ થાય। આ રીતે મુઠ્ઠી વડે તો એ બંધ થવું જોઈએ, આવું એકદમ સરસ ભેગું થવું જોઈએ, એટલે આપણું મોણ પરફેક્ટ છે। તો આપણે હવે થોડું થોડું પાણી એડ કરી મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે। આપણે જે બાઉલથી લોટ લીધો હતો એટલું જ 1 બાઉલ મેં હમણાં પાણી લીધું છે। થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધીશું। લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। આ રીતનો આપણે પૂરી જેવો લગભગ લોટ બાંધવાનો, એકદમ ઢીલો પણ નહીં બાંધવાનો। જો ઢીલો બાંધશો ને તો આપણે જ્યારે સમોસા તળીશું ત્યારે એની પોપડી ઉપર એકદમ બબલ્સ થવા લાગશે, એટલે એ પોપડી સારી નહીં લાગે। એટલે આપણે આ રીતનો આપણે લોટ બાંધવાનો, એટલે એની પોપડી સરસ થાય। આટલો લોટ બાંધવાની અંદર આપણે અડધા બાઉલથી થોડુંક વધારે પાણી ગયું છે। તો હવે આને આપણે રેસ્ટ આપીશું। લોટ આપણો પલળે છે ત્યાં સુધી આપણે સમોસાનું સ્ટફિંગ કરી લેવાનું છે। તો એના માટે આવી રીતે એક નોનસ્ટિક પેનની અંદર 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન રાઈ એડ કરીશું। રાઈ અને જીરું તતડે છે તો એની અંદર 1/8 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન લીલા મરચાં, 1 ટીસ્પૂન આદું અને 8 થી 10 લીમડીના પાન એને પણ એડ કરી દઈશું અને 1 કે 1.5 મિનિટ માટે એને સાંતળી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। હવે આની અંદર મેં આ 1/4 કપ જેટલા લીલા સૂકા વટાણાને બાફી લીધા છે અને હવે આખા રહે એ રીતે જ બાફવાના, તો એ એડ કરીશું અને એને પણ 1 કે 2 મિનિટ માટે થોડા સાંતળી લેવાના। એની અંદર અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું, એક વખત મિક્સ કરી લઈશું। હવે આ મેં બોઇલ બટાકા આવા મીડિયમ સાઇઝના લીધા છે, એને આવી રીતે
હાથેથી જ ભાગીને નાખવાના, એને મેસરથી મેશ નથી કરવાના. આપણે બટાકાને એડ કરી દીધા છે, તો એની અંદર બીજા બધા મસાલા એડ કરીશું. મેં એક મસાલો બનાવ્યો છે, એની અંદર 1 ટીસ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન વલિયાળીને આવા અધકચરા વાટી લીધા છે, તે એડ કરીશું. અને 7 થી 8 મરી, 4 લવિંગ અને 2 નાના તજના ટુકડા, એને પણ મેં એકદમ આવી રીતે વાટી લીધા છે, તે એડ કરીશું. 1 ટીસ્પૂનથી પણ થોડોક ઓછો આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું. હવે એક વખત આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. હવે આને આપણે 6 થી 7 મિનિટ માટે આવી રીતે હલાયા કરવાનું અને થોડું શેકાવા દેવાનું. અને જો સ્ટફિંગ આવું આપણું એકદમ ડ્રાય હોવું જોઈએ. એની અંદર જો થોડો પણ પાણીનો ભાગ રહેતો હશે તો સમોસા આપણે તળીશું એના થોડીક વાર પછી એ એકદમ ઢીલા પડી જશે. અને આવું ડ્રાય હશે તો એવું નહીં થાય. એટલે આવી રીતે એને થોડીક વાર માટે આપણે થવા દઈશું. છેલ્લે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરવાના અને એને એક વખત ફરીથી મિક્સ કરી લેવાનું. હવે તે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ સ્ટફિંગને આપણે હવે ઠંડુ થવા દઈશું. લોટ આપણો સરસ પલળી ગયો છે. એક વખત આપણે એને મસળી લઈશું. હવે આપણે એના એક સરખા લુવા કરી લઈશું. આ રીતે આપણે એક સરખા ભાગ કરીને આવા લુવા કરી દેવાના અને એને બધી બાજુથી આપણે સરખી વણવાની છે. આ રીતે લંબગોળ રાખવાની છે અને ગોળ નથી રાખવાની. આ રીતે વણીને વચ્ચેથી 2 ભાગ કરી દેવાના. આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને અહીંયાથી દબાવીને પેક કરી દેવાનું. આ રીતે મસાલો ભરી દેવાનો. હવે અહીંયાથી આવી રીતે થોડુંક અંદર વાળીને આવી રીતે દબાવી દેવાનું. પછી કિનારી પણ આવી રીતે પેક કરી દેવાની. આ રીતે આપણે બધા સમોસા વાળી લઈશું. સમોસા આપણા બધા વળી ગયા છે અને તળવા માટે તેલ પણ થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈશું. જો તેલ આપણું થઈ ગયું છે.
તો હવે આપણે ગેસની ફ્લેમ હમણાં 1 કે 2 મિનિટ માટે આવી ફાસ્ટ જ રાખવાની અને 2 કે 3 સમોસા આપણે મૂકવાના. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની. બે મિનિટ પછી એને આપણે પલટાવી દેવાના. બીજી બાજુ પણ આવી રીતે 2 મિનિટ થવા દઈશું. એ રીતે બબ્બે મિનિટ કરીને આપણે 2 થી 3 વાર એને પલટાયા કરવાના છે કે જ્યાં સુધી એ લાઇટ બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે. સમોસા આપણા સરસ તળાઈ ગયા છે તો આપણે કાઢી લઈશું. લગભગ 8 મિનિટમાં આ સમોસા મારા તળાયા છે. હવે જ્યારે બીજી વખત આપણે તળીએ ત્યારે 1 મિનિટ માટે ફરી પાછી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની. હવે આપણે ધીરી કરી દઈશું. આ રીતે જ આપણે બધા સમોસા તળી લઈશું. બધા જ સમોસા આપણા તળાઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ સમોસા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.